જય મુરલીધર મિત્રો, કેમ છો બધા? મજામાં જશો ને? એવી આશાથી ફરી શરૂ કરું છું એક નવો વ્લોગ. તમારા બધાનું સ્વાગત છે. આવી ગયા છે વાડીએ, સવારના વાગી ગયા છે 9. દવા છાંટવાનું કામ હાલે છે. ગ્લાયસિલ ને ગોલ્ડ પાણી ભરવાનું છે આ ડેમમાંથી. આ ડેમમાંથી પાણી ભર્યું એમાંથી ભરું છું. દવા છાંટવાનું કામ ચાલુ હોય. જો આમાં આ ખડ તો જવું આમાં. ટૂંકમાં ચોમાસામાં અમે કંઈ વાવેતર નહોતું, ઉનાળું બાજરો વાવેલો હતો ને એ જ પડું છે આ. અને આ ખડ થઈ ગયું હોય ને એમાં ગ્લાયસિલ ને ગોલ્ડ બે મિક્સ કરીને મારું છું. ખંભે પંપ ચડાવી લીધો છે અને વાંથી છાંટતા છાંટતા અહીંયા પહોંચ્યો છો. અહીંથી છાંટવાનું બાકી. ચાલો ફટાફટ વર્ગી જાય છાંટવા. પંપ ભરી લીધો અને અહીંયા સુધી છટાઈ ગઈ છે. એટલું બાકી રહ્યું છે અને ઘડીક વાર આરામ કરવો પડે એવું છે. કારણ કે જો વાદળું ચડ્યું છાંટા પડે છે કોક કોક. આમ તો આ સાઈડ તો ખુલ્લી છે, આ બધી સાઈડ આ ખુલ્લી છે. વાદળું છે, છાંટા પડે. વળી એક તો દવા મૂંગા મારી જાય ને ધોવાઈ જાય ને મહેનત જાય. એટલા માટે છે ને આપણે ઘડીક આરામ કરી લીધો અને ઘડીક બંધ રાખી દવા. અને આમાં ખડ જોઈ લ્યો આખા પડામાં. જો કે આમાં વાવેતર નહોતું ચોમાસામાં એટલે ખડ તો થઈ જ જાય. હવે આમાં આપણે દવા મારીને ખેડ કરવાની છે. ખેડ કરવામાં હજી ઓછામાં ઓછા 10 થી 12 દિવસની વાર લાગશે ફૂંકાતા. અને પાણી જો હિલોતા જઈએ. આમ જો ઓલા મજૂર છે ને એ બળતણ વીણે છે બિચારા. હાલો ઓરા પાડી લઈ. ભૂખ લાગી ને મજા લીલી માંડવી. ખેડૂતને આ તો મજા છે. એક આ ખરખાય છે. ભૂખ લાગી હતી. રૂંઢાના વાગી ગયા છે 4. લાઇટ વાળા આજ લોહી પીતું હતું ને, નકર બપોરે પોણા તો પાવર વયો જાય. 11-12 વાગ્યા તો આવી હતી, પછી 4 આંસકા આવ્યા. કहीं જાય હવે. ભૂખ લાગી, મેં કીધું હાલો મગફળી ઉપાડી ઓરા પાડી લઈએ. ખાવા હોય તો આવી જાવ. મસ્ત મજાના હેકાઈ ગયા છે. વાડીએ સૌ મગફળીમાં પાણી હાલે છે. 32 નંબર મગફળી છે અને પાક ઉપર વરી ગઈ છે. ટૂંકમાં અઠવાડિયું જેવું પૂરી એવું છે અને ઉપાડ નાખી તોય હાલે એવું છે. હું આજે વખતે દરેક ખેડૂત મિત્રોને થોડીક એવી કટામણ છે. નિર્ણય નથી લઈ શકતા કે મગફળી ઉપાડવી કે રાખવી કે હું કરું ને એ પોઝિશનમાં છે. આગલા ડોડવા બધા પાકી ગયા છે, પાછળ નથી 3-4 ડોડવા એ બધા કાચા છે. નિર્ણય આવતો નથી, પણ છતાંય વાતાવરણ ચોખ્ખું છે એ ધ્યાનમાં રાખીને દરેક ખેડૂત મિત્રો મગફળી ઉપાડવા માંડ્યા છે. મગફળી મારે આ 32 નંબર છે. અઠવાડિયું જેવું ઊભું રાખો. પાણી ચાલુ છે. આપણે એમાં પાણી પાવું સૌ. હજી નાકું વારવા જ જાઉં છું. અને પાણી એટલા માટે પાવું કે જે વરસાદ થયો ને છેલ્લો હમણાં, એનાથી પડવું હાઈડ ટાઈટ કઠણ જે કંઈ કયો એ થઈ ગયું છે. અને આપણે 5 આયરું છે રાપ માઈનું ઉપાડવાની છે. હાથેથી ઉપાડી તો પછી જમીનની અંદર મગફળી રહી જાય છે. આગલા ડાટા હળી ગયા છે અને રાપ માઈન ઉપાડી તો પણ તૂટી જાય. એટલા માટે આપણે પાણી ચાલુ કરી દીધું છે. પાણી 4 થી 5 દિવસે આપણે રાપ મારવાની છે. અને થોડોક ફરક પડે, પડું પોચું પડી જાય ને એટલે થોડોક ફેર પડે. એ માટે પાણી ચાલુ છે. આ બાજુવાળાની 54 નંબર એનો ફાલ જોઈ લ્યો. ધૂળે એવી છે, જોઈ લ્યો ધૂળ. એટલે પડું પોચું પડી જાય. 32 નંબરની વાત કરી તો પાણી ચાલુ છે. એટલે છે ને રાપ હાઈ ક્લાસથી વ્યવસ્થિત કાયદેસર હાલી જાય પછી રાપ મારી મજૂરેથી ઉપાડી નાખવાની છે. ટાઈમ પૂરો થઈ ગયો છે આમ જોઈએ તો. પછી આપણે અમે શેનું વાવેતર કરી આગળ ગોરખ જગે. અત્યારે નાકાનો ટાઈમ થઈ ગયો છે. નાકું વારવા આવ્યો તો પહેલાં ફટાફટ નાકા વારી લઉં, પછી વાડીએ વહી જાય. 5 વાગી ગયા. ભૂખ લાગી છે.
મગફળી લઈ જઈને ઓરા પાડીને ખાવા હોય તો આવી જાજો, અને પછી ચા પાણીની ચુસ્કી લઈ લઈ. પહેલાં તો હે નાકા વારવાનું કામ પટાવી લઈએ.